તો આગળ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જામખંભાળિયામાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ, જ્યારે પંપ પર લાંબી કતારો। સોશિયલ મીડિયાના અહેવાલ બાદ લોકોએ કલાકો સુધી લાઇનમાં રાહ જોતા સરકારનું સ્પષ્ટ નિવેદન, ઈંધણની કોઈ અછત નથી, અફવાઓથી દૂર રહેવું, જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવવું જોઈએ। સરકારે હાલ અત્યારે નિવેદન કર્યું છે, અપીલ કરી છે જનતાને કે જ્યારે અફવાઓથી દૂર રહેવું, જરૂરિયાત મુજબ જ ઈંધણ તમારે ભરાવવું જોઈએ। અને આ સાથે જ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર જામખંભાળિયાથી આવે છે। આપ આ જોઈ શકો છો દ્રશ્યો જામખંભાળિયાને છે। પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે, લાંબી લાઈનો જોવા મળી રહી છે, કારણ કે એક અફવાના કારણે જ્યારે તમામ જનતા દોડતી થઈ જાય છે। સોશિયલ મીડિયાની ઉપર જ્યારે અફવા ફેલાતી હોય છે કે પેટ્રોલ નથી, ડીઝલ નથી, એલપીજી ગેસ નથી, તો ત્યારે જનતા હેરાન પરેશાન થઈને અને તે સ્ટોક ભરવા માટે દોડતી થઈ જાય છે। તો આ જામખંભાળિયાના દ્રશ્યો આપની સામે આવી ગયા છે, પરંતુ હાલ સરકાર તરફથી એક નિવેદન સામે આવ્યું છે। સરકારે જનતાને અપીલ કરી છે કે હવે કોઈ પણ પ્રકારની કોઈ અફવા ફેલાવશે તો તેને છોડવામાં નહીં આવે, અને જો વધુ પ્રમાણમાં સ્ટોક કરશે અને જનતાને છેતરવાનું કામ કરશે તે પણ ચલાવી લેવામાં નહીં આવે।